ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શીતકાલીન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શિષપાલજી શિબિરના પ્રારંભે યોગાભ્યાસ કરાવીને સૌને યોગના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી। તેમણે કહ્યું હતું કે ગુજરાતને યોગમય બનાવવું એ યોગ બોર્ડનો મુખ્ય ધ્યેય છે। તેમણે યોગ સેવકોને યોગ અને પ્રાકૃતિક આહાર દ્વારા મેદસ્વીતા દૂર કરવા, ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવા અને તણાવમુક્ત જીવન જીવવા અંગે વિસ્તૃત સમજ આપી હતી। તેમણે યોગ સાથે પ્રાકૃતિક આહારને રોજિંદા નિત્યક્રમનો ભાગ બનાવવા નાગરિકોને અનુરોધ કર્યો હતો। ભરૂચમાં જીએનએફસીના ગ્રાઉન્ડમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોટાપા, ડાયાબિટીસ તેમજ તણાવ મુક્ત કેવી રીતે રહેવાય તે માટે 2 દિવસની શિબિરનું આયોજન ભરૂચના કોર્ડિનેટર ભાવિની ઠાકર, યોગ કોચ, ટ્રેનર અને સાધક દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના સદસ્ય હેમેન્દ્રભાઈ પ્રજાપતિ, જીએનએફસીના એસએનઆર ક્લબના પ્રેસિડેન્ટ પંકજભાઈ પુરોહિત અને વાઇસ પ્રેસિડેન્ટ યાકેશભાઈ, જનરલ મેનેજર પિયુષભાઈ માકડ, રમતગમતના કન્વીનર પ્રશાંતભાઈ પટેલ, દક્ષેશભાઈ, બ્રહ્માકુમારીના હેતલબેન, સમર્પણ ધ્યાન શિબિરના પ્રમુખ ખીમજીભાઈ ચાવડા, બધા મહેમાનોએ હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી। ઠંડીની મોસમમાં પણ 1500થી પણ વધારે યોગ સાધકોએ ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે આ શિબિરનો લાભ લીધો હતો।